આણંદની હોટલમાંથી પાપડમાંથી ઈયળ નીકળી હોવાનો આરોપ છે। વાસદની સત્યનારાયણ હોટલનો વિડીયો વાયરલ થયો। મસાલા પાપડમાંથી ઈયળ નીકળી હોવાનો ગ્રાહકે દાવો કર્યો। ગ્રાહકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। તો ખાદ્ય ચીજ વસ્તુઓમાંથી ઈયળ, વંદા અને જીવાત નીકળવાનો જે સિલસિલો છે તે હજુ પણ યથાવત છે। ફરી એક વખત આ જ પ્રકારની ઘટના આણંદમાં બની કે જ્યાં મસાલા પાપડમાંથી ઈયળ નીકળી હોય તે પ્રકારનો ગ્રાહકનો આરોપ છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ ગ્રાહકે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। વધુ માહિતી બતાવી રહ્યા છો। અત્યારે અમે બધા ફ્રેન્ડ સત્યનારાયણ હોટલમાં જમવા આવ્યા છે અને અહીંયા મસાલા પાપડની અંદર જીવતી ઈયળ નીકળી છે, જે તમે બતાવી રહ્યા છો લાઈવ, જે અત્યારે આ નાની છોકરી ખાઈ રહી હતી અને એને બતાવી કે અંદર કંઈક છે। તો તમે લોકો સત્યનારાયણ હોટલમાં અહીંયા વાસદ આવવા માટે વિચારો તો એ બદલ એકવાર વિચારજો કે અહીંયા ફૂડમાં શું શું વસ્તુ આવી રહી છે।